બ્રહ્મ સમાજના દીકરીઓનું આપ સૌ હમણાં જ અમે બધાએ આખું છણાવટ કરી કે 102 દીકરીઓ અત્યારે થઈ છે, આખા હિન્દુસ્તાનમાંથી આવી છે, જોડાઈ છે, ઘણી બધી વાતો થઈ, પણ એના માટે દીકરીઓ માટે ત્યાં દિલાસા કુટિયા મધ્યે બધું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ જગ્યાએ એમને ઉતારા આપવામાં આવે છે અને લગભગ સવારથી વાત કરું, એ લોકો વહેલા આવી જશે, લગભગ 7:30 વાગે. 8 વાગે એ લોકોએ નાહી ધોઈ તૈયાર થઈ જનોઈને બટુકો લેવાના છે અને દીકરીઓ અને દીકરાઓ એ બધા 8 વાગે ત્યાં અમારા જે જગ્યા છે ત્યાં નક્કી કરવું છે ચોરી લગ્ન કરવાનું અને મંડપારોપણ અને ગ્રહ શાંતિનું. એમાં સવારના ભાગે મંડપારોપણ ગ્રહ શાંતિ 8 વાગ્યાથી ચાલુ થશે, 19 તારીખના સવારથી. લોકો ત્યાં બધા પહોંચી આવશે, કદાચ એના સંબંધીઓ પાછળથી આવે, પણ એના પરિવારના બંને પરિવારના દીકરા દીકરીઓ અને જનોઈ લેવાના છે બટુકો એમના પરિવારના, એટલે ત્યાં 8 વાગ્યાથી ચાલુ થશે. એટલે લગભગ એ વિધિ મારા ખ્યાલથી 12 વાગ્યા સુધી પૂરી થઈ જશે. 11 વાગે વિધિ પૂરી થઈ જાય પછી લગ્નની બધી તૈયારી કરવામાં આવશે. દીકરી કપડાં ચેન્જ કરી પાનેતર પહેરી અને વરરાજા પણ એના કપડાં ચેન્જ કરી અને લગભગ અહીંયા મારા ખ્યાલથી 11:30 થી 12 વાગ્યા સુધી આવી જશે. 12 વાગે લગ્ન વિધિ ચાલુ થશે. 12:39 લગભગ હસ્તમેળાપ થશે શુભ મુહૂર્તમાં, કારણ કે આ બધા ભૂદેવો છે, એટલે ભૂદેવો તો આપણું કઈ એવું સારા મુહૂર્તમાં જ કરે, તો આ તો ભૂદેવોની દીકરીઓ છે, એના માટે બધો એ કાર્યક્રમ સંપન્ન થશે 2 વાગે. 2 વાગે પછી બધાને ત્યાં ભોજન લેવાનું છે સાથે, ભલે 25,000 લોકો આવવાની, 25 થી 30,000 અમારી ગણતરી છે. એ લોકો ભોજન લેશે, થોડી વાર આરામ કરશે, પછી પાછું 3 વાગે જે સત્કાર સમારંભનું આયોજન છે એ 3 વાગે સ્ટાર્ટ થશે. એમાં મેં જેમ પહેલા વાત કરી, દિનેશભાઈ કરી, આખા હિન્દુસ્તાનમાંથી અમારા સમાજના અને અન્ય સમાજના દરેક સમાજના લોકોને મેં ઇન્વાઇટ કર્યા છે, બધા લોકોને. અને મને ખૂબ સાથ સહકાર મળ્યો છે બ્રહ્મ સમાજનો, મારા પરિવારનો, મારા ગામના લોકોનો, મારા સમાજના લોકોનો, આગેવાનોનો અને બધા યુવાન મિત્રોનો, ભાઈઓ અને બહેનોનો સહકાર મળ્યો છે. અન્ય સૌ સમાજો પણ મારી સાથે આમાં જોડાવાના છે. એના માટે મને ગર્વ ખુશી છે કે એમને આશીર્વાદ મળશે. ભાઈશ્રી અને જિગ્નેશ દાદા પણ આગલે દિવસે 18 તારીખના અહીંયા આવી જશે ગાંધીધામ મધ્યે. એ સવારે આવશે ત્યાં. પછી બપોર પછીનો જે સ્ટેજ પ્રોગ્રામ છે એમાં દીકરીઓને ભાઈશ્રી જિગ્નેશ દાદા અને અન્ય સાધુ સંતો લગભગ 50 થી 60 આખા હિન્દુસ્તાનમાંથી સંતો આવવાના છે. ભાગવત કથાકારો પણ છે ઘણા બધા. એ લોકો બધા દીકરીઓને જીવન જીવવાની પ્રેરણા આપશે, મા બાપનું નામ રોશન કરવાનું, તમારે સમાજની સંસ્કૃતિ પ્રમાણે આવવાનું. બ્રહ્મ સમાજની આપણે, કારણ કે બ્રહ્મ સમાજમાં આપણને જે જ્ઞાન આપે છે બ્રહ્મ સમાજ, તો એની દીકરીઓને તો 100% દીકરા દીકરીઓને એવું મતલબ એને જ્ઞાન આપશે કે જીવનમાં કદી દુઃખી ન થાય. અને જેમ વાત કરી, સાંજે 7:30 સુધી લગભગ પ્રોગ્રામ પૂરો થઈ જશે. બપોરે જમવાનું છે 25,000 લોકોનું, સાંજે પણ જમવાનું ત્યાં છે. એક ખાસ વાત અમે ધ્યાનમાં રાખી છે, ભોજન બધાનું સરખું, એમાં કાંઈ અલગ નહીં. મુખ્યમંત્રી શ્રી આવે કે ગમે સાધુ થતા હોય, અમારો ખાલી એટલી વ્યવસ્થા કરશું કે થોડી બેઠક વ્યવસ્થા અલગ હશે. એના માટે આપણે સારામાં સારા દેશી ઘીની મીઠાઈઓ બનાવે છે, જે ભવનભાઈ છે અને દીકરા કિશોરભાઈ બિદડાવાળા, આપ સૌ પરિચિત હશો. મોટું યજ્ઞનું કામ એને ઘણા બધા કર્યા છે ભાગવત કથાઓમાં. એ રસોઈ બનાવશે, દેશી ઘીની કન્ડિશન છે, સિંગ તેલ વાપરવાની છે, બાસમતી ચોખા. એટલે સારામાં સારું 2 મીઠાઈ, 2 સબ્જી, 2 ફરસાણ, દાળ ભાત, છાશ, રોટલી, આ બધું આપવામાં આવશે. કારણ કે આ એક વારંવાર થતું નથી. અમારા મતે આ એક યજ્ઞ જેવું જ કાર્ય છે અને ઉત્સવ છે, લગ્નનું બંધન નથી ખાલી. અને એના માટે આ બધી વ્યવસ્થાઓ સુચારુ થાય એના માટે અમે અલગ અલગ ટીમો પણ બનાવી છે. બ્રહ્મ સમાજની પણ ઘણા બહેનોએ જવાબદારી લીધી છે, ઘણા બધા ભાઈઓ લીધી છે. મારી સાથે હીરાલાલભાઈ ગોર બાજુમાં રાઈટ સાઈડમાં બેઠા છે, એ એના સમાજના પ્રમુખ છે પૂર્વના. અને ઘણા બધા લગ્નો પણ મારી સાથે મારા સદૈવ અમારા એના બાપ દાદાના સંબંધ છે એવા સદૈવ શ્રી દિનેશભાઈ રાવલજી, જે ભાગવત કથાકાર છે ને લોયર પણ છે, એ પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે. અને ખૂબ મોટી પ્રમાણમાં લોકો આવશે, બહારમાંથી મંત્રીશ્રીઓ આવશે, ધારાસભ્યશ્રીઓ આવશે, જિલ્લાના બધા આગેવાનો આખા ગુજરાતમાંથી, આહિર સમાજ અને અન્ય સમાજોના પૂર્વ કેબિનેટ મંત્રીઓ, અત્યારે મંત્રીઓ, સામાજિક, શૈક્ષણિક અને અલગ અલગ જવાબદારીઓ સંભાળતા રાજકીય બધા લોકો આવશે અને આ અવસરને રૂડો બનાવશે. અને અમે માનીએ છીએ અમારા પરિવાર પૂરતો આ અવસર નથી, પણ બ્રહ્મ સમાજ અમારો પરિવાર અને આખા કચ્છ માટે ગૌરવની વાત છે. બ્રહ્મ સમાજના લોકો કહેતા હોય છે આવું ગુજરાતમાં ખરેખર આટલું મોટું આયોજન ક્યારે થયું નથી. સમાજના વડીલ તરીકે આપ શું કહેશો? બ્રહ્મ સમાજના 102 ડિગ્રીના સંલગ્ન યોજાઈ રહ્યા છે, આપ સમાજના અગ્રણી છો. ખરેખર અમારા માટે ગૌરવની એ વાત છે કે બાબુભાઈ અને એમના પરિવારે અમારા સમાજનું ચયન કર્યું, પસંદગી કરી કે બ્રહ્મ સમાજની દીકરીઓને એના લગ્ન કરવા, તદુપરાંત બટુકોને જે ઉપનયન સંસ્કાર કરવા. અમારા બ્રહ્મ સમાજમાં
લગ્ન કરતા પણ વિશેષ જો કોઈ હોય તો એ ઉપનયન સંસ્કાર અમારા માટે વિશેષ હોય છે. લગ્ન જેટલું ને જેટલું અમારે મહત્વ ઉપનયન સંસ્કારનું છે. એટલે અમે તો એમ માની છીએ કે આમાં 102 દીકરીના માત્ર લગ્ન છે એમ નથી, પણ એની સાથે જો આ 165 ઉપનયન સંસ્કારને જોડી દઈએ તો અમારા માટે તો 267 આ લગ્ન છે એમ અમારે માનવું જોઈએ. મને ખૂબ આનંદની વાત છે કે અમારા સમાજમાં આવું એક મોટો ઉત્સવ થાય. અને એટલું જ નહીં, પણ મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્ર ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાન અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના અમારા સમાજના જે કોઈ લોકો છે એ એક આ મહોત્સવમાં એકત્રિત થશે. એકબીજાની નવી એક પરિચય થશે, એક નવી ઓળખાણ થશે, નવો પરિચય થશે અને ખૂબ નિકટ આવશું. અને ભવિષ્યમાં પણ અમે આ બધા મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના જે અગ્રણીઓ મળીને કાંઈક વિશેષ કરી શકીએ બ્રહ્મ સમાજ માટે ઓલ ઇન્ડિયા લેવલે, એવો પણ વિચાર અમને મળશે. એટલે અમારા માટે તો આ ડબલ તક છે. એક તો સમૂહ લગ્ન થશે તો બરાબર જ છે, તદુપરાંત અમે બધા એક નવા પરિચયમાં કેળવાશું, નવો પરિચય થશે અને એમાંથી કંઈક ને કંઈક નવું નીકળશે. એ અમારા માટે ખૂબ મહત્વનું છે. ખાસ કરીને દાતા માટેની વાત કરીએ તો આપને દાતા કઈ રીતે મળ્યા અને આપને શું પ્રયત્નો છે અને શું કહેશો એમના? જી, મારે બાબુભાઈ થી વર્ષોથી અમારો પરિચય, પેઢી દર પેઢીનો. આજનો નહીં, મારા ફાધરના વખતથી જ એમનો અમારો ખૂબ સારો સંબંધ, કુટુંબિક ભાવના અમારી. અને અવારનવાર આ છેલ્લા 10 વર્ષથી જ્યારે પણ મેડિકલ ક્ષેત્રમાં કે એજ્યુકેશન ક્ષેત્રમાં કોઈ જરૂરિયાતમંદ આવે ત્યારે મારાથી બનતી હોય તે હું કરતો હું સહાય. અને વિશેષ જરૂરિયાત પડે તો હું બાબુભાઈને ફોન કરીને કહું કે બાબુભાઈ, આ એક નીડી પર્સન છે જેને એજ્યુકેશનમાં કે મેડિકલ ક્ષેત્રમાં જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે આપતા અને એ ડાયરેક્ટ અમે પેમેન્ટ કરી આપતા. પછી બાબુભાઈ સાથે મારી ચર્ચા થઈ તો એમણે કહ્યું કે દિનેશભાઈ, ક્યારે આ શરીર પડી જાય એનો તો કોઈ ભરોસો નથી. મને પરમાત્માએ આપ્યું છે તો મારી 2-4 ઈચ્છાઓ છે. એ પૈકીની એક ઈચ્છા મારી એવી છે કે બ્રહ્મ સમાજની દીકરીઓને આપણે સમૂહ લગ્ન કરીએ. એટલે 6 મહિના 12 મહિના પહેલા એમણે મને વાત કરી હતી. એના ઉપર અમે ખૂબ વિચાર્યું કે કેવી રીતે આયોજન કરવું. અને પછી અમે જયારે મીટિંગ કરી ત્યારે એમણે એમ કહ્યું કે આપણે પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રી એને આવે અને આશીર્વચન આપે એવું કરીએ. એટલે અમે નક્કી કર્યું ભાઈશ્રી જે ડેટ આપે એ તારીખે આપણે લગ્ન કરવા. તો અમને દાતા તો અમારા જોડે સંકળાયેલા જ હતા. મૂળ વાત એટલી જ હતી કે અમારા સમાજની મીટિંગ કરીને એ અમારે નક્કી કરવાનું હતું કે કેવી રીતે કરવું.